ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 ભાગીદારીનો વિષય પ્રવેશમાં જે એક્ઝામલક્ષી દાખલા હતા, જે 11 રીત આપણે ચલાવી 1 થી 11 દાખલા, એ આપણે પૂર્ણ કર્યા. એટલે તમારું એક્ઝામલક્ષી ચેપ્ટર પૂર્ણ થઈ ગયું. હવે આપણે જે શીખવાનું છે આજે, જે આપણો ટૉપિક છે ભાગીદારોના મૂડી ખાતા. હવે આમાં 2 પદ્ધતિઓ આપણે શીખવાની છે અને બંને મુજબ આપણે ખાતા તૈયાર કરવાના છે. આ શીખવાનો હેતુ ફક્ત એટલો છે કે ચેપ્ટર 1માંથી આ પૂછાવાનું નથી, પરંતુ ચેપ્ટર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તમે જ્યારે શીખો ત્યારે આ બંને ખાતાનો ઉપયોગ એમાં કરવાનો હોય છે. ધોરણ 11ની વાત કરીએ તો ધોરણ 11માં તમે વાર્ષિક હિસાબોમાં 3 ખાતા શીખ્યા છો: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. અહીંયા તમારે 5 ખાતા શીખવા પડશે. 3 ખાતા તો એ ખરા જ, 2 ખાતા નવા એડ થશે: નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ / મૂડી ખાતા. તો એ ખાતા આપણે કેમ બનાવીએ છીએ, શાના માટે બનાવવા પડે છે, તો એની ચર્ચા આપણે અહીંયા કરીશું. તો સૌપ્રથમ નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી / ચાલુ ખાતા આપણે ફક્ત ભાગીદારોની જ વિગતો નોંધવા માટે બનાવીએ છીએ. તો અહીંયા આપણે લખ્યું છે, ભાગીદારી પેઢી સાથે કરેલ વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટે ભાગીદારી પેઢીના ચોપડે ભાગીદારોનું મૂડી ખાતું તૈયાર કરવામાં આવે છે. અને આ મૂડી ખાતા 2 રીતે તૈયાર કરવામાં આવે છે: એક અસ્થિર મૂડી ખાતા અને સ્થિર મૂડી ખાતા. એટલે કે 2 પદ્ધતિઓ છે. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જ્યારે કીધી હોય, એનું બીજું નામ છે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. ત્યારે તમારે ફક્ત એક જ ખાતું બનાવવું પડે છે અને સાથે નફા નુકસાન ફાળવણી ખાતું તો કમ્પલસરી બનાવવું જ પડે છે. એટલે તમારે ટોટલ 2 ખાતા બનાવવા પડે છે, પણ કહેવાય એક જ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા બનાવવા પડે છે. સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કીધી હોય તો 2 ખાતા બનાવવા પડે છે અને પ્લસ નફા નુકસાન ફાળવણી ખાતું તો ખરું જ. એટલે ટોટલ ગણવા જઈએ તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં 2 અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં તમારે 3 ખાતા બનાવવા પડે છે. તો અસ્થિર મૂડી ખાતાની એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? તો જે પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકીમાં અને આખરની બાકી, અહીંયા પ્રિન્ટ થયું નથી મિત્રો, આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય, એટલે કે શરૂઆતની બાકી અને આખરની બાકી સરખી ના આવે, તો તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. હવે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ તમે જ્યારે દાખલો ગણશો ત્યારે તમને શું દાખલામાં આપ્યું હશે, તો ત્યારે ફક્ત તમને ભાગીદારોના મૂડી ખાતાની જ બાકી આપી હશે. અહીંયા ચાલુ ખાતાનો શબ્દનો ઉપયોગ કર્યો હશે નહીં. ત્યારે તમારે ફક્ત મૂડી ખાતા બનાવવાના છે. એક ખાતું મૂડી ખાતું આવશે અને બીજું ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું આવશે. તો હવે આપણે બંને ખાતા જોઈ લઈએ. નફા નુકસાન ફાળવણી ખાતું, અને પહેલાં આપણે વાત કરીએ નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો નફા નુકસાન ફાળવણી ખાતું, એમાં ઉધાર અને જમા 2 સાઈડ છે. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. તો સૌપ્રથમ ઉધાર બાજુ આવશે ચોખ્ખી ખોટ, મૂડી ઉપર વ્યાજ, ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. આની ઉપર હું પોઈન્ટ આઉટ કરું છું. કેમ કરું છું એ સમજાવું છું. ભાગીદારોના પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા, વોટ એવર જે પણ હોય, સામાન્ય અનામત, અને છેલ્લા આવશે વહેંચણી પાત્ર નફો. તો આ ઉધાર બાજુ કઈ વિગતો આવે, તો ભાગીદારોની હવે ચોખ્ખી ખોટ ક્યાંથી આવશે, તો તમે એ વિચારી શકો છો. ચોખ્ખી ખોટ એ નફા નુકસાન ખાતામાંથી તમને ચોખ્ખી ખોટ કે ચોખ્ખો નફો મળતો. તો જો ત્યાંથી ચોખ્ખી ખોટ હોય, એના પછી આ ખાતું બનાવવાનું આપણે આવશે વાર્ષિક હિસાબોમાં, તો ઉધાર બાજુ દર્શાવીશું અને ચોખ્ખો નફો હોય તો જમા બાજુ દર્શાવીશું. પછી ભાગીદારોના મૂડી પર વ્યાજ, તો એ ઉધાર બાજુ દર્શાવીશું. નફા નુકસાન ફાળવણી ખાતાની, એના પછી ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. હવે આ એન્ટ્રી ત્યારે જ આવશે જ્યારે તમે ચાલુ ખાતા બનાવશો. એના પછી ભાગીદારોનો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું એ હોય તો અહીંયા તમારે લખવાનું રહેશે. એના પછી સામાન્ય અનામત અને છેલ્લા આવે છે વહેંચણી પાત્ર નફો. આ ડિફરન્સ છે તમારો. બતાવશું કેવી રીતે ડિફરન્સ પડશે અહીંયા. હવે જમા બાજુની વાત કરીએ તો જમા બાજુ જેમ હમણાં મેં વાત કરી કે પહેલાં આવશે સૌપ્રથમ ચોખ્ખો નફો. આ બંનેમાંથી એક જ મળશે ભાઈ, આ ધ્યાન રાખજો ખાસ. ચોખ્ખી ખોટ આવે અથવા ચોખ્ખો નફો આવે, 2 સાથે નહીં મળે, એક જ વસ્તુ મળશે. પછી ભાગીદારોના ઉપાડ પર વ્યાજ, એ બી દર્શાવ્યું છે મેં અહીંયા, પણ એ બી દર્શાવ્યું હતું. જો 3 ભાગીદારો હોય, તમને ત્યાં નામ આપેલા હશે.
ABC હોય તો ABC લખવાના, જે પણ નામ હોય, જેટલા પણ ભાગીદારો હોય એટલા પર મૂડી પર વ્યાજ ગણવું પડશે. એના પછી આવશે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, અને લાસ્ટમાં આવશે વહેંચણી પાત્ર ખોટ. હવે આ નફો અને ખોટ એ બંનેમાંથી એક જ આવશે. યાદ રાખજો, જમા બાજુનો સરવાળો વધારે છે તો ડિફરન્સ આપણો ઉધાર બાજુ પડશે વહેંચણી પાત્ર નફો. ખાતું બંધ થશે ત્યારે, અને એ ટ્રાન્સફર થશે મૂડી ખાતામાં. સપોઝ કે જો ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો ડિફરન્સ પડશે જમા બાજુ, એને કહેવાશે વહેંચણી પાત્ર ખોટ. બંને એક સાથે મળશે નહીં, નફો અને ખોટ બંને અલગ અલગ મળશે, આ ધ્યાન રાખજો. આ નફા નુકસાન ફાળવણી ખાતું થયું, ચાહે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, ફાળવણી ખાતું તો બનાવવાનું જ છે, ધ્યાન રાખજો. હવે જે આપણે મુખ્ય ખાતું બનાવવાનું છે એ ભાગીદારોના મૂડી ખાતા. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધી હોય ત્યારે એની વ્યાખ્યા મેં તમને એવું સમજાવ્યું કે શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળશે, એક સરખી મળશે નહીં. તો સ્વાભાવિક વસ્તુ છે, અહીંયા 2 લાખ અને અહીંયા 2 લાખ હોય તો અહીંયા 2 લાખ લાસ્ટમાં નહીં આવે. કેમ નહીં આવે? કેમ કે બધી રકમો જે અહીંયા છે એ પ્લસ માઇનસ થશે, આ બાજુની રકમો માઇનસ થશે, એટલે આ સ્વાભાવિક વસ્તુ છે કે આ લાસ્ટમાં સરખી આવશે નહીં. તો હવે આ મૂડી ખાતાની આપણે ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આવશે જમા બાજુ, આ ઉધાર સાઈડ છે, આ જમા સાઈડ છે. તો સૌ પ્રથમ જમા બાજુ આવશે બાકી આગળ લાવ્યા, એટલે કે આ શરૂની મૂડી હશે. તમને દાખલામાં જ્યારે મૂડી આપી હોય ને તો ત્યારે તમારે અહીંયા લખવી પડશે. આપણે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા ધોરણ 11માં, એમાં મૂડી આપણે ક્યાં બતાવતા હતા? તો એ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ ફોર્મેટ હતું એમાં બતાવતા હતા. હવે ત્યાં તમારે મૂડી બતાવવાની નથી. આપણે મૂડી માટે એટલે કે મૂડી ખાતા આપણે સ્પેશિયલ બનાવીએ છીએ. એના પછી આવશે મૂડી પર વ્યાજ, એના પછી આવશે પગાર, બોનસ, કમિશન, ભાગીદારનું આમાંથી કોઈ પણ વસ્તુ હોય તો લખવાની છે, ના હોય તો નથી લખવાની. એના પછી લાસ્ટમાં આવશે વહેંચણી પાત્ર નફો. આ વહેંચણી પાત્ર નફો તમારે લખવો પડશે. જમા બાજુ તમારી અહીંયા ક્લિયર થઈ ગઈ. ઉધાર બાજુ આવશે ઉપાડ, ઉપાડ પર વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટ. મેં જેમ આગળ વાત કરી, ખોટ અને નફો એ દાખલામાં એક જ વસ્તુ મળશે, બે મળશે નહીં. હવે જમા બાજુનો સરવાળો કરીશું, આ જમા સાઈડ છે, આ ઉધાર બાજુ છે. જમા બાજુનો સરવાળો કરીશું, ઉધાર બાજુ તફાવત મૂકીશું, એમાંથી આ ઉપરની રકમો હશે બાદ કરીશું. બાદ કર્યા પછી જે ડિફરન્સ નીકળે એને કે બાકી આગળ લઈ ગયા, આ મારી કહેવાય આખરની મૂડી કહેવાય. કઈ મૂડી કહેવાય? આખરની મૂડી કહેવાય. હવે બંને ખાતામાં સિમિલરિટી શું છે તો એ થોડું ધ્યાન આપજો. તો બંને ખાતામાં થોડું નાનું કર્યું છે એટલે થોડા સમજી લેજો. બંને ખાતામાં એક સિમિલરિટી એ છે કે આની જે ઉધાર એન્ટ્રીઓ છે એ અહીંયા 99% એન્ટ્રીઓ જમા બાજુ આવે છે, અને અહીંયા જે જમા એન્ટ્રીઓ છે એ 99% એન્ટ્રીઓ અહીંયા ઉધાર બાજુ આવે છે. આ ધ્યાન રાખજો. એટલે કે ક્રોસ એન્ટ્રી અહીંયા આપણે કહી શકીએ. ફક્ત 2 એન્ટ્રીઓ છોડી દઈએ છીએ. એક અહીંયા મેં હમણાં વાત કરી તે સ્ટાર કરાવ્યું હતું કે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અને અહીંયા ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. આ 2 બાકીઓ આ ખાતામાં નહીં આવે, કારણ કે એ ચાલુ ખાતાની વિગતો છે જે ચાલુ ખાતામાં જ આવશે. આના સિવાય બધી જ એન્ટ્રીઓ અહીંયા ક્રોસ કરી છે, આ ધ્યાન રાખજો. ક્રોસ એન્ટ્રી છે એટલે તમે સરળતાથી યાદ રાખી શકશો. પહેલાં તમે લખી નાખજો નોટબુકમાં અને પછી થોડી કમ્પેરિઝન કરજો એટલે તમારું ક્લિયર થઈ જશે. આ આપણે કઈ પદ્ધતિ પ્રમાણે કામ કર્યું? તો અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કે ત્યારે તમારે મૂડી ખાતું બનાવવું પડે અને સાથે નફા નુકસાન ફાળવણી ખાતું તો બનાવવું જ પડે. હવે બીજી પદ્ધતિની વાત કરીએ છીએ મિત્રો, સ્થિર કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. તો જે પદ્ધતિમાં ભાગીદારોની શરૂની બાકી મૂડી ખાતાના વર્ષની શરૂઆતની બાકીમાં ફેરફાર જોવા મળતો ન હોય, એટલે કે શરૂની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા ન મળતો હોય તેને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. એટલે કે જે શરૂઆતની બાકી હશે એ જ તમારી આખરની બાકી આવશે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં, તો તેને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. તો વ્યાખ્યા ફરી એકવાર રિપીટ કરું છું. જે પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકી એ તમારે એડ કરવાનું છે મિત્રો. આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો ન હોય તેને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. એટલે કે બંને રકમ સરખી જ આવશે. અહીંયા તમારે જ્યારે પૂછાય કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં કેટલા ખાતા બનાવવા છે, તો 2 ખાતા બનાવવા પડે તમારે, ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના
ચાલુ ખાતા. તો ફાળવણી ખાતું શું છે? તો ફાળવણી ખાતું તો કોઈ પણ પદ્ધતિ હોય એ તો તમારે બનાવવું કમ્પલસરી છે, આ યાદ રાખજો. એટલે મેં અહીંયા મેન્શન કરેલું છે. પણ તમે એવું ના સમજતા કે 3 ખાતા બનાવવાના છે. અહીંયા 2 ખાતા બનાવવાના છે, મૂડી ખાતા અને ચાલુ ખાતા. ફાળવણી ખાતું તો બધામાં કમ્પલસરી બનાવવું જ પડશે. તો આ બંને ખાતા જોઈ લઈએ આપણે. 3 ખાતા જોઈ લઈએ. એમાં આપણે ફાળવણી ખાતાની ચર્ચા આગળ કરી. હવે મૂડી ખાતા અને ચાલુ ખાતાની ચર્ચા કરવાની રહે છે અહીંયા. તો સૌપ્રથમ આપણે વાત કરીએ નફા નુકસાન ફાળવણી ખાતું. જેમ હમણાં મેં આગળ ચર્ચા કરી કે એમાં ઉધાર બાજુ ચોખ્ખી ખોટ, મૂડી પર વ્યાજ, એમાં જેટલા ભાગીદારો હોય એની વિગતો લખવાની છે. પછી ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ભાગીદારોનો બોનસ, પગાર, કમિશન કે મહેનતાણું અને સામાન્ય અનામત અને વહેંચણી પાત્ર નફો લાસ્ટમાં આવશે. એ જ રીતે જમા બાજુ ચોખ્ખો નફો આપ્યો હોય તો ખોટ અને નફો બેમાંથી એક જ વસ્તુ આપી હશે. ભાગીદારોના ઉપાડ પર વ્યાજ, એમાં જેટલા ભાગીદારો હોય એટલું લખવું પડશે. ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ અને લાસ્ટમાં વહેંચણી પાત્ર ખોટ, એટલે કે નફો અને ખોટ બેમાંથી એક જ અહીંયા મળશે. એના પછી જે ખાતું આપણે તૈયાર કરવાનું છે એ છે ચાલુ ખાતું. કયું ખાતું? ચાલુ ખાતું. તો ભાગીદારોના ચાલુ ખાતા ઉધાર, જમા. હવે અહીંયા ચાલુ ખાતું છે એટલે દાખલાની શરૂઆત ચાલુ ખાતાની બાકીથી થશે. તો અહીંયા બાકી આગળ લાવ્યા ચાલુ ખાતાની A, B, અથવા ચાલુ ખાતાની બાકી ઉધાર પણ આપી હશે તો બાકી આગળ લાવ્યા. એટલે એવું કહી શકાય કે ચાલુ ખાતાની કોઈ ફિક્સ બાકી હોતી નથી. એની માનો કે એની જમા આપી હોય તો બીની ઉધાર આપી હોય તો પછી બીમાં તમારે ઉધાર લખવું પડે. એટલે કે ચાલુ ખાતાની કોઈ ફિક્સ બાકી હોતી નથી. જ્યારે મૂડી ખાતામાં એવું ના હોય. મૂડીની ફિક્સ કઈ બાકી હોય? જમા જ બાકી હોય. તો ત્યાં જમા બાજુ જ મેં લખ્યું છે, બાકી આગળ લાવે. એના પછી આવે છે મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણા, વહેંચણી પાત્ર નફો. તો આ જમા બાજુની વિગતોની નોંધ થઈ. એ જ રીતે ઉધાર બાજુની વાત કરીએ તો બાકી આગળ લાવ્યા ચાલુ ખાતાની જો બાકી આપી હોય તો લખવાનું. એના પછી ઉપાડ ખાતે ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ જો તમને દાખલામાં આપ્યું હોય તો ગણવાનું છે. વહેંચણી પાત્ર ખોટ અને બાકી આગળ લઈ ગયા. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે ખાતું તમે જ્યારે ક્લોઝ કરો છો ત્યારે અહીંયા આખરની કોઈ પણ બાકી નીકળી શકે છે. ફોર એક્ઝામ્પલ કે પહેલાં તમે તો એની અહીંયા જમા બાકી આપેલી છે તો માનો કે એનો જમા બાજુનો સરવાળો વધારે હશે તો એ સરવાળો મૂક્યો તો તમારે અહીંયા બાકી નીકળશે. ડિફરન્સ જે નીકળશે ઉપરનું રકમ બાદ બાકી કરતા તો એ કહેવાય બાકી આગળ લઈ ગયા. હવે બીમાં એવું પણ બની શકે કે એની તમને ઉધાર બાકી આપી હોય તો એનો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે તો અહીંયા ડિફરન્સ પડે તમારો જમા બાજુ પણ ડિફરન્સ પડી શકે છે. એટલે કે ચાલુ ખાતાની ઉધાર અને જમા કોઈ પણ બાકી આવી શકે છે. જો ઉધાર બાકી આવે છે તો આપણે પાકા સરવાળામાં ટ્રાન્સફર કરીશું મિલકત લેણા બાજુ, અને જો જમા બાકી આવે છે તો આપણે મૂડી દેવા બાજુ એની રકમ ટ્રાન્સફર કરીશું. તો આ થોડું ધ્યાનમાં રાખજો. ફરી એકવાર રિપીટ કરું છું. જો જમા બાજુનો સરવાળો વધારે આવે છે અને ઉધાર બાજુ જો ડિફરન્સ પડે છે તો એને જમા બાકી કહેવાય. એ આપણે મૂડી દેવા બાજુ ટ્રાન્સફર કરીશું. જો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે અને ડિફરન્સ પડે છે જમા બાજુ તો એને ઉધાર બાકી આવી કહેવાય. જે બાજુ ડિફરન્સ પડે છે એનીથી વિરુદ્ધ બાકી આવી કહેવાય. આવું ધોરણ 11માં તમને શીખવાડેલું છે. તો એ આપણે મિલકત લેણા બાજુ ટ્રાન્સફર કરીશું. તો હવે આને યાદ રાખવા માટે જેમ આગળ બતાવ્યું તો એ જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આની ઉધાર બાકી અને ચાલુ ખાતાની કઈ બાકી? જમા બાકી. એમાં લગભગ બધી એન્ટ્રીઓ તમારે સેમ આવશે. આ જમા બાજુ અને પેલી ઉધાર બાજુની રકમ, અને ફાળવણી ખાતાની જમા બાજુ અને એની ઉધાર બાજુ તો લગભગ એન્ટ્રીઓ બધી સેમ આવશે, એકાદ બે એન્ટ્રીઓને છોડીને. એટલે યાદ રાખવા માટે તમે આ ક્રોસ મેચિંગ કરી શકો છો. એના પછી છેલ્લું ખાતું તમારે જે ધ્યાનમાં રાખવાનું છે એ મૂડી ખાતા. કારણ કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પ્રમાણે આપણે 2 ખાતા બનાવવાના છે, એક ચાલુ ખાતા અને મૂડી ખાતા. પણ અહીંયા મૂડી ખાતામાં ફક્ત ને ફક્ત મૂડીની જ નોંધ કરીશું, બીજું અહીંયા કોઈ નોંધ કરવાની રહેતી નથી. વ્યાખ્યા પ્રમાણે બાકી આગળ લાવે એટલે કે શરૂઆતની બાકી અને આખરની બાકી સરખી જ હશે, કોઈ ફેરફાર જોવા નહીં મળે. અહીંયા 2 લાખ 3 લાખ હશે તો તમારી બાકી 2 લાખ 3 લાખ જ આવશે, કારણ કે બીજી કોઈ રકમ અહીંયા પ્લસ થશે નહીં અને અહીંયા ઉધાર બાજુ કોઈ રકમ તમને આપી નથી એટલે માઇનસ થવાની છે નહીં.
તો મૂડી ખાતું બનાવવા માટે ફક્ત તમારે અહીંયા મૂડી ખાતાની જ રકમો લખવાની છે, બાકી આગળ લાવ્યા શરૂઆતની મૂડી. અને જો મૂડીમાં વધારો થતો હોય તો તમારે લખવાનો છે. એ તમને લગભગ કોઈ દાખલામાં આપ્યો હશે નહીં, ના આપ્યો હોય તો તમારે અહીંયા લખવો પડે. તો એ સરવાળો કરીને તમારે છેલ્લા બાકી કાઢી નાખવાની છે. બાકી આગળ લઈ ગયા. આ તમારી કઈ બાકી કહેવાય? તો આ તમારી આખરની બાકી કહી શકાય. તો મૂડી ખાતામાં આના સિવાય બીજું કશું વિશેષ ધ્યાનમાં રાખવાનું નથી. તો અહીંયા 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પહેલાં તો આજે જે ખાતા ચલાવ્યા એ બંને પદ્ધતિએ ખાતા તમને મોઢે હોવા જોઈએ પરફેક્ટલી. બીજી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પૂછાય ત્યારે તમારે કેટલા ખાતા બનાવવાના છે? ટોટલ 2 કહી શકાય, પણ જો વ્યાખ્યા પ્રમાણે વાત કરીએ તો ફક્ત એક જ ખાતું બનાવવાનું છે, મૂડી ખાતું. પણ ફાળવણી ખાતું તો કમ્પલસરી બનાવવાનું છે. એટલે તમારે યાદ રાખવા માટે 2 ખાતા યાદ રાખશો, ફાળવણી ખાતું અને મૂડી ખાતા. નંબર 2, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જ્યારે કીધી હોય ત્યારે તમારે ટોટલ 3 ખાતા યાદ રાખવા પડશે. પણ જો જ્યારે એક્ઝામમાં કોઈ MCQ કે 1-2 વખતનો સવાલ જવાબ પૂછાય છે તો તમારે યાદ રાખવાનું છે કે 2 જ ખાતા બનાવવાના છે, ચાલુ ખાતા અને મૂડી ખાતા. નફા નુકસાન ફાળવણી ખાતું એટલા માટે મેં તમને બનાવ્યું છે ને તમને ટોટલમાં લખાયું છે કારણ કે એ ખાતું તમારે દાખલામાં તો બનાવવું જ પડશે. તો અત્યારે તમે યાદ રહે એટલા માટે તમને એ સમજાવેલું છે. તો આજના લેક્ચરમાં જે પણ કંઈ શીખ્યા એ ચેપ્ટર નંબર 2 માટે હતું. ચેપ્ટર નંબર 1માં આના દાખલા પણ તમને આપેલા છે, પણ હાલ પૂરતા એ દાખલા હું અત્યારે નહીં ચલાવું. એ દાખલા હું તમને ત્યારે ચલાવીશ જ્યારે ચેપ્ટર 2ની આપણે શરૂઆત કરીશું. બરાબર? તો આજનો લેક્ચર મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ બધું તમારે ફેરબુકમાં વ્યવસ્થિત ઉતારવાનું રહેશે.